જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સ્વીટ મીઠાઈ। તો મીઠાઈમાં આપણે બનાવીશું સરસ મજાનો માંડવી પાક। માંડવી પાક બનાવવામાં કાલે એટલે કે આવતીકાલે નાની નાની બાળાઓને ગૌરી વ્રત છે। તો ખૂબ ખૂબ બધી બાળાઓને દીકરીઓને ગૌરી વ્રતની શુભેચ્છા। તો મારી બંને દીકરીઓ ગૌરી વ્રત કરે છે, તેથી નાની એમના માટે સરસ મજાની સ્વીટ માંડવી પાક બનાવે છે। તો ચાલો આપણે માંડવી પાક બનાવવાનું શરૂ કરીએ। માંડવી પાકમાં મેં 1 કિલો સિંગ લીધેલી છે માંડવી, અને સરસ મજાના સિંગદાણા આપણે ધીમા ગેસે શેકી લીધા છે। હવે આપણે તેમના ફોતરા આપણે ફોલી નાખશું। તો ચાલો ફોતરા આપણે હવે ચાલુ કરીશું। સરસ એકદમ ધીમા ગેસે શેકાઈ ગયેલા છે ફોતરા। આપણે સરસ મજાના સરળ રીતે ઉખડી જાય। તો આપણે આ ઠેલી લીધી છે, તો ઠેલીની અંદર આપણે આ માંડવીના સિંગદાણા મૂકી દેશું, અને પછી આપણે આવી રીતે મોઢું ચાલી અને હવે નેપકિન નીચે પાથરી અને આવી રીતે પોલે પોલે હાથે આપણે ઘસવાના છે। તો બધા ફોતરા એક સરખા સરસ મજાના બહાર નહીં લાગે, તાત્કાલિક આપણા બધા ફોતરા નીકળી જશે। આવી રીતે આપણે બધા ઘસી દેશું। માંડવીને સાવ ઠંડી નહીં થવા દેવાની, થોડી થોડી હેતું ગરમ રાખીએ, એથી કરીને ફોતરા સરસ મજાના ઉખડી જાય। ઠંડી થઈ જાય તો પાછા ફોતરા આપણને ઉખાડવામાં થોડીક ટાઈમ લાગે। હવે આપણે જોઈએ કે આપણા ફોતરા સરસ નીકળી ગયા છે, એકદમ સાવ ચોખ્ખા બી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। કાંઈ વાર ના લાગે અને આપણને કંટાળો પણ ના આવે। તો એકદમ એક ફોતરા સરસ મજાના બધા નીકળી ગયા છે। હવે આપણે મોટું વાસણ લઈ અને એમાં 2 ઝાટકા મારશું તો બધા ફોતરા આપણા બહાર નીકળી જશે। સરસ મજાના આપણા ફોતરા નીકળીને સાફ થઈ ગયું છે। હવે આપણે મિક્સર જારમાં આપણો સરસ મજાનો ભૂકો તૈયાર થઈ ગયો છે, એકદમ ઝીણો નહીં અને જાડો નહીં, કરકરો, તેથી સરસ મજાનો આપણો માંડવી પાક સોફ્ટ બને। આપણો ભૂકો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે, એકદમ કણીદાર ને દાણેદાર। હવે આપણે તેમની ચાસણી માટે તૈયારી કરીશું।